ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળનો ટોપિક જોઈએ, શસ્ત્રીકરણ. જો નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. કે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન એટલે બનાવવું અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓએ એકબીજા વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. ધારો કે એક બાજુ કોઈક સારા હથિયાર બનાવે તો તેની જ સામે બીજો વ્યક્તિ, સામેનો વ્યક્તિ તેના કરતાં પણ સારી ક્વોલિટીના શસ્ત્રો બનાવે. આ એક હરીફાઈ ચાલતી હતી. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. અંડરલાઈન 1945માં. એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. ક્યુબાની કટોકટી, નાકાબંધી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા હતા. કોના માટે? ક્યુબાની સલામતી માટે. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા. કે હોટલાઇન પર બંને દેશના વડા વચ્ચે વાત થઈ હતી અને રશિયાએ પોતાના વહાણ પાછા ખેંચ્યા અને બંને યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જો કોઈ પણ એક દેશ પરમાણુ અખતરો કરી દેતે તો ઘણું મોટું નુકસાન થઈ જતે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. કે ક્યુબાની કટોકટી પછી ઠંડુ યુદ્ધ, વિશ્વયુદ્ધ ચાલતો હતો, તેનો અંત થયો. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા અને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા ઓછા દેશો આમાં સામેલ હતા. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર નહીં કર્યા, એટલે કે ફ્રાન્સ આમાં સામેલ ન હતો અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં. 1964માં અણુ અખતરો કર્યો. કોણે? ચીને. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. કે 5 રાષ્ટ્રો પાસે પરમાણુ બોમ્બ હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્ર યુનિયન સંઘમાં હતા. જે સંયુક્ત રાષ્ટ્રનું સંઘ હતું તેમાં જોડાયેલા હતા. વીટો સત્તા ધરાવતા આવશે, વીટો આગળ જોઈએ. પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવ શસ્ત્રો જોઈએ, અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો. પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર એટલે કે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી એટલે કે નવી ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. જોઈએ, મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય વિશ્વ નીચે દબાયેલું હતું. કે રાષ્ટ્રોના ભય નીચે આ બધું આપણું વિશ્વ દબાયેલું હતું, કારણ કે પરમાણુ અખતરો ઘણો ઘાતક સાબિત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો માનવજાતિ માટે. તમે સાંભળ્યું હશે હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આજ સુધી એની અસર આપણને જોવા મળે છે. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. અંતમાં બધાએ હસ્તાક્ષર કર્યા વિદ્યાર્થી મિત્રો. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. કે પરમાણુ શસ્ત્રો એટલે કે અણુ બોમ્બ જે છે તેનું સંપૂર્ણપણે નિશસ્ત્રીકરણ થવું જોઈએ. ત્યાર
સુધી આપણો જે દેશ છે, વિશ્વ છે, આખું દુનિયા છે, તે જોખમમાંથી મુક્ત નથી થતી. કોઈક વાર કોઈ દેશ પરમાણુ અખતરો કરી દે તો પ્રજાને ઘણી આફત આવી જાય. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન. એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, આઝાદ થયા પછી આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો. ક્યારે? 1947માં બધાને ખ્યાલ છે. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા. ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. કે આ બધા આઝાદ થયા બધા દેશો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરવાની. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય જોઈએ વિદ્યાર્થી મિત્રો. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું, કે બીજા વિશ્વયુદ્ધનું પરિણામ જે સારું આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત ઇથોપિયા, એબિસિનિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. કરજો અંડરલાઈન. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની, એટલે ઝડપથી થઈ અને સ્વાતંત્રતાની માંગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું કે 1951થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં, બંને વચ્ચે 16 વર્ષનો ડિફરન્સ હતો, તે ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા.